આ ચૂંટણી આવી એટલે એક ટૂસકું મને યાદ આવ્યું કે એક ગામની અંદર એક માગણ માગવા માટે જાય છે, પણ જેવો ગામના સ્ટેશને ઉતરે ને એટલે એને કૂતરું જોવા મળે છે. એ કૂતરાનું પૂંછડું નથી હોતું, એટલે થોડોક આગળ વધે એટલે બીજું કૂતરું જોવા મળે, એનો પગ નથી હોતો. એનાથી થોડો આગળ હેડે એટલે બીજું કૂતરું જોવા મળે, એનો કાન નથી હોતો. થોડો આગળ હેડે એટલે બીજું કૂતરું જોવા મળે, એટલે એની એક આંખ નથી હોતી. પછી આના મગજમાં લાઈટ થાય કે ગામની અંદર કૂતરા ઘણા છે. રહી વાત ઈ અને રહી વાત બીજી કે કૂતરામાં કાંકની કાંક ખામી છે, એટલે આ ગામમાં કાંક હશે. પછી એને વિચાર આવ્યો કે મારે આ બાબત ઉપર કોકને પૂછવું છે. એટલે એને એક સમજદાર વ્યક્તિને પૂછ્યું કે ભાઈ, તમારા ગામની અંદર હું આવ્યો એટલે મેં કૂતરા જોયા તો કોઈના કાન નથી, કોઈના દાડા નથી, કોઈના પગ નથી, કોઈની આંખો ફૂટેલી છે, કેમ આવું છે? ત્યારે એ વ્યક્તિએ સરસ જવાબ આપ્યો કે અમારા ગામની અંદર એક નેતાજી છે. એ નેતાજી સવારમાં જતા રહે ને સાંજે આવે. હવે સાંજે આવે એટલે ખાવા બીજું ખાઈ અને એક આવડો કટકો રોટલાનો ટુકડો લઈને બહાર નીકળે છે. બધી શેરીઓમાં ફરી અને બધા કૂતરાને તુચકારે છે. એમ કરીને તુચકારી અને ગામના સોટાની અંદર લાવે છે. 100-200 કૂતરા ભેળા થાય એટલે એ બધા કૂતરાની વચ્ચે એ ટુકડો નાખી દેવાનો. એ ટુકડો નાખીને નેતાજી ત્યાંથી જતા રહે. હવે એ ટુકડો રોટલાનો ખાવા માટે થઈ અને કૂતરા અંદર પડાપડી કરે અને બાજે, જેથી કરીને બધા લોહી લુહાણ થાય છે. અમુકની આંખો ફૂટી જાય, કાન તૂટી જાય, દાંડા તૂટી જાય, પગે તૂટી જાય. હવે એ નેતાજીનું કામ છે ટુકડો નાખીને જતું રહેવાનું. હવે સમજવાવાળા સમજી ગયા છે, વધારે સમજાવવાની જરૂર નથી. બાકી તમને એ કહી દઉં કે આ ચૂંટણી તો છે ને કાલે પટી જાય અને એનું બધું સમાધાન થઈ જાય, પણ ચૂંટણી થકી તમને જે વાગેલા ઘા છે ને એ ક્યારેય નહીં રૂચાય અને બહુ પસ્તાવો થશે ને બહુ પીડાય થાય. એટલે જોઈ વિચારીને વોટિંગ કરજો. બાકી તમારું શું કહેવું ચોક્કસ કોમેન્ટ બોક્સમાં કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માગતા હોય તો અત્યારે જેમ બિરાવલને ફોલો કરી નાખો.